એની નાટ્ય બ્રાહ્મણોએ ઉપાડ્યું. પેલા પણ આ સંન્યાસી થયો તો બાવો થયો તો પાછો આ સંસારમાં આવ્યો. આ ભાગ્યનું મોઢું કોણ જોવે? આનું મોઢું જ ન જોવાય. કારણ કે આ વાંડા હતા તો હોશિયારના દીકરા બધા હતા. એટલે આનું મોઢું કોણ જોવે? આવી રીતે તિરસ્કાર આપી અને બધી નાદ ભેળી થઈ અને એકાબીજાને વાત સુણાવી દીધી. ભાઈ તમને કઈ ખબર છે? ન હોય તો રવાડા ચૂકી જાય. તમને કઈ જાણ્યું? હમણાં નવીન બેઠી છે શું છે વળી? અરે ઓલો નહોતો ગયો આમ રખડવા, 12 વર્ષ સુધી સંન્યાસ લીધો, બાવો થયો અને છતાંય રહી ગયો નહીં તો આ સંસારના સુખ માણવા પાછો આવ્યો. તો આના ભેળો આપણે બેસી ન શકાય, આના ઘરનું પાણી ન પીવાય, આના આજે આપણો કોઈ વ્યવહાર પણ ન રાખી શકાય. બધા માણસો આખા ગામના સપી ગયા. વિઠ્ઠલપંતને તો કોઈ બોલાવે નહીં, કોઈ સલાવે નહીં, કોઈ કાંઈ જવા દે નહીં, આવવા દે નહીં. એકી સાથે બધાના મોઢામાંથી જ્યાં જોઈ બધાને નીકળે. રૂકમણીબાઈ નીકળે કાંઈ કામ કાજે તો એને પણ મેણા ટેણા મારી અને એટલી બધી હરકાઈ કરે. વિઠ્ઠલપંત નીકળે તો એને પણ હરકાઈ કરે. ટીકા કરવા. વિઠ્ઠલપંત મનમાં હશે તો વિચાર કરે, આ વિદ્વાનો બ્રાહ્મણો જેના મુખમાં વેદ હોવા જોઈએ, શ્લોક હોવા જોઈએ, વેદની સ્તુતિઓ હોવી જોઈએ, ઈશ્વરના ગુણાનુવાદો હોવા જોઈએ, એને બદલે આ તો હાવ વગર પૈસાના નોકરિયાતો. આવા શાસ્ત્રના જાણકારો, વેદના ગ્રહણ વાસુને ઓળખનારા વિઠ્ઠલપંત મનમાં એવી વિચાર કરે છે. પણ ભગવાનના સંતો મહાપુરુષોના આશીર્વાદ, સંત સરાપે જાતે ધર્મ રાજરૂ, 3 ટેલામાં એકે ન રહ્યા કૌરવ રાવણ કે કંસ. આપણે એમ કહી છીએ કે ઓતરા નક્ષત્ર જો વળી હોય ને તો એના ઓવાળિયા ઘેરી ચિત્રા જાણે બીજો કોઈ ન થાય. એમ સંતો મહાપુરુષોના જો હરા પાવા હોય કે સંત સરાપે જાતે ધર્મ રાજનો વંશ, 3 ટીલામાં એકે ન રહ્યા કૌરવ રાવણ કે કંસ, તો એનો આવો ખરાબ જો હોય તો એનો આશીર્વાદ કેવો? કારણ કે આશીર્વાદ તો પ્રેમથી દીધો હોય, એટલે પ્રેમની આગળ તો દુનિયામાં સર્વસ્વ વસ્તુ નાની છે. સંતો મહાપુરુષોના આશીર્વાદ મુખમાંથી બોલાઈ ગયું એ વાતને સત્ય કરવા માટે
રામાનંદ સ્વામીએ વિઠ્ઠલ ભક્તને શા માટે સંસારમાં પાછા મોકલ્યા? આને માટે વિચાર કરવા માટે કે આને માટે નિર્ણય લેવા માટે તો આપણી કાર્તિકેય બુદ્ધિ કામ કરે છે કે આમાં કયો સંકેત પડ્યો? કારણ કે જેની કુખે નિવૃત્તિનાથ જ્ઞાનેશ્વર મહારાજ સોપાનદેવ ને મુક્તાબાઈ જેવાના રસ્તોનો જ્યાં ખાણ, આવા રસ્તો જયારે પાકે ત્યારે કઈ પાકે કે પૂરેપૂરી જીવની કમાઈ હોય ત્યારે. જેવી રીતે 12 વર્ષ સુધી વિઠ્ઠલ પંતે સંન્યાસ અવસ્થા ધારણ કરી અને 12 વર્ષ સુધી કાશી ક્ષેત્રની માલિકા ગુરુના દીધેલા મંત્રનો જાપ દેતા. એવી જ રીતે 12 વર્ષ સુધી રૂકમણીબાઈ પોતાના પતિએ સંન્યાસ લીધો છે એટલે પોતે પણ પોતાનું પ્રતિવંતા ધર્મનું પાલન કરવા માટે 12 વર્ષ સુધી સખત સાધુ સંતોની સેવા કરી. કેટલી ખેતી તૈયાર થઈ ગઈ ગણાય. હવે આ ખેતીમાં ભાઈ તમે બિયારણ આંચું વેચીને વાવો તો કઈ એમાં થોડું ફરે, અને હવે દોડતા દોડતા નાગલા ચડાવ્યા હોય અને એમાં 2 કિલા ફરાળની ઠીકા ઠીક દાબી અને પછી આ બધું કર્યું હોય તો હવે એમાં તો પછી ક્યાંથી એવું આપણને ફળ પ્રાપ્ત થાય? એક ગામમાં આખા ગામની માલિકા એવો નિર્ણય થઈ ગયો કે અહીંયા કોઈ દેવ મંદિર કે કોઈ હવેલી કે કોઈ સોરો કે કોઈ રામજી મંદિર, શિવ મંદિર કે કોઈ બીજો આશ્રમ નહીં, બધું પડવી નાખો, આ બધું નકામું છે. ગામના પંચ વિચાર કર્યો કે આ બધું પડવી નાખ્યું તો પછી આપણે કઈક આસ્થા તો જોઈ ને, માનવું કે ને? રામને ન માનવું, કૃષ્ણને ન માનવું, શંકરને ન માનવું, શિવજી મહારાજને નહીં, રામદેવને નહીં, તો માનવું કે ને? એટલે ગામનું પંચ ભેરું થઈને નક્કી કર્યું કે આપણા દેવ કોણ? કે ઠીકા છે. આપણે દેવી ઠીકા થઈ દેવી બસ. પણ કે આપણે કોક આવે તો બસ રામ રામ નહીં તો કે કેમ ઠીકા ઠીક? બસ આખા ગામમાં સાપ પાડી દીધી ને આખું ગામ કેવાય ગયું હોય. કારણ કે અમુક પાર્ટી નિશાળીમાં ભણતા એટલે એ અભ્યાસ એકદમ થઈ જાય ને એમાં ચા પીધી પાછી થઈ જાય. બારકી ઉત્તરમાં તમે અઠવાડિયામાં પાડી એનું રિઝલ્ટ જટ આવી જાય. એટલે આખા ગામમાં નાના મોટા બધા કાં કેમ છે એમ નહીં, રામ રામ એમ નહીં, કાં ઠીકા ઠીક ઠીકા ઠીક. આખા ગામમાં હવે ઈ જ ગામની માલિકા કોઈ મહાત્મા જઈ ચડ્યા. મહાત્મા જઈ ચડ્યા એટલે ભાઈ ટોળે ટોળ આવે, બાપુ ઠીકા ઠીક. કોઈ ન પૂછે સાનું, ન પૂછે ખાવાનું, ન કાંઈ પથારીનું, કાંઈ નહીં, ગાંજા સુકાનું કાંઈ નહીં, બાપુ ઠીકા ઠીક. જે કઈ આવે હાલતા ચાલતા આવે, સોરો હોય તો બજાર ને કાંઠે જ હોય, માણસો જાય બાપુ તો સોરે બેઠા, જે મળે બાપુ ઠીકા ઠીક, બાપુ ઠીકા ઠીક. બાપુ એ વિચાર કે મારે બેટું આ કામ કેમ ભણવું? આ બધા ઠીકા ઠીક જ. કોઈ નથી પૂછતું બાપુ તમારે ખાવું છે, નથી પૂછતું તમારે કઈ ગાંજા સુકાનું, નથી પૂછતું કોઈ સા પાણીનું, અને જેટલા મળે એટલા બધા ઠીકા ઠીક જ. બાપુ તો 1 થી રોકાણા, 2 થી રોકાણા. હવે જોઈ તો ખરા ગામમાં શું છે, હકીકત તો જાણી. 4 થી વ્યાજ ગયા, 4 થી વ્યાજ ગયા, પણ ઠીકા ઠીક સિવાય બીજું કાંઈ નહીં. બસ ઠીકા ઠીક, બીજું ન પૂછે, ખાવાનું નહીં, કાંઈ લેવા કાંઈ દેવા. એમાં કોઈ સજન કુટુંબની બેન દીકરી એ જ ગામની માલિકા આણું વાળે પહેલી વહેલી જતી આવેલી એટલે પાણીનું બેડું ભરવા માટે નદી કિનારે જાય. સંસ્કારી કુટુંબની દીકરી છે, સાધુ સંતને કોઈ સંતો ભક્તોને માનનારી એટલે જોયું પાણીની હેલ ભરવા માટે જાય છે તો સોરે બાપુ બેઠા. બાપુ બેઠા એટલે લાજમાં માથે હેડ સતાય, જય બાપુ સતીદાનંદ. બાપુ ને વીજળી નો ઉતારો છે. અરે બેન, આ ઠીકા ઠીક માં સતીદાનંદ ક્યાંથી? તું બેન પાણીનું બેડું ભરી આય અને બેડું ભરીને આય. આટલી વાતમાં હું તારી માટે કઈક કાવતરું કરી રાખું.
પાણીનું બેડું ભરીને આવી પૂછ્યું, બાપુ આ ગામમાં આવી છું પણ બધી ઠીકા ઠીક સિવાય વાત નથી. હવે આનું શું કરવું? આમાં જિંદગી કેમ કાઢવી? તો કે એક ઇલાજ છે, પાણીનું બેડું ભરીને તું જા, જેવી ખડકીમાં પગ મૂક એટલે પાણીના બેડાનો કરી તું ઘા અને લાજ કાઢી અને મળજે ધોળવા, મળજે ધૂતકારી મારવા. ગમે બોલાવે તારી હારા બોલાવે ને તો બોલવું નહીં, કદાચ ને બોલને તો એટલું કેવું હું ઠીકાઠી. ગમે તને કે તને મરસાનો ધોવાડો દે, બીજું ધોવાડો દે, પણ ખબરદાર બીજું કઈ બોલતી નહીં. જો તારું કાર્ય ખેદ કરવું હોય તો સહન કરવું પડશે. બસ તને પૂછે એટલે તારે કેવું હું ઠીકાઠી. અને પછી બધા થાકીએ ને એટલે અહીંયા આવે છે મારી પાસે, કારણ કે ભીડમાં ચડે ને બાવો ગોતે. એ આપણો સિદ્ધાંત છે. ભેં જોવા જેવું દેતી ન હોય, છોકરું કદાચ ઢીલા પડતું કરશો કરતું હોય એટલે તરત આપણે બાવો ગોતીએ, આપણો ઢાળે પડી ગયો. એટલે ઈ તને ન ખબર હોય, મને ખબર હોય કે કાંઈ પણ માથા કરશે, થાકશે ને એટલે મારી પાસે આવશે, પછી હું ઉગી જાય. પછી તારે બોલવું નહીં. હું જો પગ દઉં ને ખડકીમાં એટલે તારે પછી બોલવું નહીં, બોલવાનું બંધ. પછી હું તને જેમ કહું કાનમાં એમ તારે આંગળે રાખવા. બહુ સારું. આ ભાઈએ તો ઈ પ્રમાણે કચરો કર્યો કે ભલે નહીં આવું પેલા વેલા જે આપણે નવે નવા જે આપણે આ કાયમની હોય તો હોય જાય. અને ખડકીમાં પગ દીધો, બેડાનો પીરો ઘા, લાજનો ઘૂમટો પાડી અને મળી ધૂતકારો મારવા. આવને